भगार, तीन भगार। बाजी, थैंक यू अमर, थैंक यू वेरी मच। ना इट्स ऑल चलो। દીપકના ભાઈએ તને બચાવી, એમાં શું? ત્રણેય અહીંયા મફતના રોટલા તોડે છે. મમ્મી, તું સાવ નગુણી છે. દીપકભાઈના સગા તને આંખના કળાની જેમ ખૂંચે છે. રીટા, આજકાલ તું નાને મોડે બહુ મોટી વાતો કરવા લાગી છે. સત્ય હંમેશા આખરું લાગે છે બહેન. આવા તુચ્છ જંતુ પર ઝઘડવાનું બંધ કરશો? રીટા, કાલથી તું મોટેલમાં જશે. ભલે. સ્પોઇલ્ડ ચાઇલ્ડ. મને બોલાવ્યો મોટા ભાઈ? અરે હા, જો મેં ડોક્ટર દવેની અપોઇન્ટમેન્ટ લઈ રાખી છે. તું માને લઈને બીજી ગાડીમાં બરાબર 11 વાગે ત્યાં પહોંચી જજે. ઓપરેશન પહેલા માની આંખો તપાસવા માંગે છે. ભલે. ગાડી ભલે લઈ જાય, પણ બપોરે મારે એક મીટિંગમાં જવું છે. મમ્મી, એ પહેલા તો લોકો પાછા આવી જશે. અમર, ડ્રાઈવરે ડોક્ટર દવેનું દવાખાનું જોયું છે, એ તમે લોકોને ત્યાં લઈ જશે. બહુ સારું. મમ્મી, હું જાઉં? સારું. માળી, માળી, જી ભાઈ સાહેબ. ડ્રાઈવરને કહેજે કે પેલી આંધળીને દવાખાને મૂકીને મોટા તરત લઈ આવે. મુફલીસોને મોટરમાં માલવું છે. ઇડિયટ. અરે, ગાડી ક્યાં ગઈ? માં, હા તું અહીંયા ઊભી રહે, હું તપાસ કરી આવું. ભલે. હા? કાકા, હા, અહીંયા એક મોટર ઊભી હતી. એ તો ડ્રાઈવર તો લઈ ગયો. લઈ ગયો? હા, હું માને કેમ લઈ જઈશ? કેમ એ મોટર તમારી નહોતી? નહીં. કોકને આશરે પડ્યા લાગો છો. જો બેટા, આ તો અમદાવાદ છે. પાટું મારીને પૈસા પેદા કરતા આવડવું જોઈએ, સમજો? જા તું તારી માને લઈ આવ, હું તમને લઈ જાઉં છું. જાઓ. નહીં નહીં કાકા, પણ પૈસા. અરે પૈસા પૈસા શું કરે છે? જો તારી પાસે આવે ને તારે બધા પૈસા માં ભદ્રકાળીને ચડાવી દેજે. હે, માં હવ હારાવાના કરી દેજે. તું ચિંતા ના કર. જા, તું મારું મોઢું નાચો. હવે તારી માને લઈ આવ. અરે જાને ગાંડા. આવો માં, ચાલો કાકા. હા, ક્યાં જાઉં છે ભાઈ તમારે? શાહીબાગ, શેઠ દીપકચંદ્ર ધીરનાથ ને બંગલે. બંગલાનું નામ છે આશરો. ઓહો, બહુ મોટો આશરો ગોત્યો છે ભાઈ. હે, ચાલ્યા કરે, ચાલ્યા કરે. બેટા અમર, હા, એમનું નામ તો પૂછ. અવાજ પરિચિત લાગે છે મને. સારું માં. શું નામ છે તમારો કાકા? લોકો દીકરા ઈ મને બલ્લુ કાકા કે છે. બલ્લુ કાકા? ચાલ હા, ચાલો. ચાલ ચાલ ચાલ. અમર, અમર, ચાલ કારમાં બેસી જા. ના રીટા, મારે જીવનનો વિકટ રસ્તો પસાર કરવાનો છે. અત્યારથી મોટરમાં બેસવાની આદત પડી જશે તો થાકી જઈશ. આ ભાષણ કોઈ બીજા માટે જાળવી રાખજે. ચાલ બેસી જા. ના રીટા, તારી મમ્મી અને બેનને આ પસંદ નહીં પડે. સારું, તો હું પણ તારી સાથે ચાલીને જ આવીશ. રહેવા દે રીટા, રહેવા દે. ડ્રાઈવર, ગાડી પાછી લઈ જા. હે? તું મને રોકનાર કોણ? આ રસ્તો તો રાહદારીનો છે. માય ગોડ. ચાલ. મમ્મી, ડોક્ટરે કહ્યું છે કે દીપકની માનું ઓપરેશન 3 મહિના પછી થશે. એટલે હજી 3 મહિના સુધી આપણે આ તરગાળાનો ત્રાસ વેઠવો પડશે. આ રીતે તો એ બધું લૂંટાવી દેશે. માનું ઓપરેશન, ભાઈનું ભણતર, અને પછી આવશે બેનના લગન. અને મમ્મી, મારી સાસુ કી મોળી માયા નથી. આંખો આવતા જ એ દીકરાને મુઠ્ઠીમાં કરી લેશે. તું શામાંથી મૂંઝાય છે? એ પહેલા આપણે એ લોકોને કાઢી મૂકશું. બાઈ સાહેબ રીટાબેનને ગાડી પાછી મોકલી. કેમ આટલી જલ્દી? ઈ તો દીપક શેઠના નાના ભાઈ હાલતા કોલેજ ગયા. વોટ? તું જા. જોયું? આ ગામડિયા નથી પણ ગઠિયા છે, ગઠિયા. દિલના દરવાજે મારે મેં લખ્યું, આ રસ્તો રાહદારીનો નથી. પેલા
પાગલ પ્રેમે મલકી કહ્યું હું પ્રવેશું ત્યાં બંધનો રહેતા નથી. પ્રેમનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને. માહી પડ્યા તે માહ સુખ માણે દેખણ હારા દાજે જોને. દેખણ હારા દાજે જોને. अरे कबीरा तेरी झोपड़ी अरे गलगटियन के पास जो करेगा वो भरेगा माई तू क्यों भई उदास. चुप कर तेरे पकड़. ए चुप. बाकीની શાયરી आज राते कैंप फायर में. જો તો આમ ગલ્લા તલ્લા નહીં કર બિંદુ, જે હોય તો સાફ સાફ કહી દે. ઘરમાં ચોરી થાય તો કેમ ચાલે? તમે જયારે જીભ ખોલાવો છો ત્યારે કહું છું. હું ઉપરથી આવી રહી હતી ત્યારે મેં અમરને સોફા પાસે જોયો હતો. મને જોતા જ સડસડ બહાર નીકળી ગયો. જો બિંદુ, અમર ગરીબ હશે, ચોર નથી. અમર ભલે નિમિત્ત દોષ હોય, પણ પૂછવામાં શું જાય છે? હા, આવી બાબતમાં સગા બાપની શરમ ન રાખવી જોઈએ. હિંમત છે તો ચાલ. લે પૂછી લે તારી મેરેજ. કેમ, શું થયું મોટા ભાઈ? અમર, તું ડ્રોઈંગ રૂમમાં સોફા પાસે શું કરતો હતો? સોફા પાસે? પણ હું ત્યાં ગયો જ નથી. જુઠ્ઠું બોલે છે. મેં મારી નજરે તને ત્યાં જોયો છે. ભાભી, તમારી નજરમાં તો અમે ત્રણેય ખટકીએ છીએ. સાંભળી લીધો તમારા ભાઈને જવાબ? ચોર કોટવાલને દંડે. બહુ પણ વાત શું છે એ તો કહે. તમારો આ દીકરો મારી મમ્મીની પર્સમાંથી 500 રૂપિયા ચોરી લાવ્યો છે. ના ના ના, એવું ન બોલ બહુ. અમર આખરું ચોર છે પણ ચોર નથી. ગરીબ ને ચોર કહેવા સહેલા છે માં. બોલ વાતે ભાભીને. બિંદુ, હજી પૂરી ખાતરી કર્યા વગર તું મારા પર રાતા પીડા થવાની જરૂર નથી. અમર, બહુ ચાલાક બનવાની કોશિશ નહીં કર. લાવ તારું પેલું પેન્ટ જે પહેરીને તું ડ્રોઈંગ રૂમમાં આટા મારતો હતો. લો, જોઈ લો તમારી મેળે. શું થયું? કેમ કોઈ બોલતા નથી? જોઈ લીધા તમારા ભાઈ ના કરતો. તમે બધા મને જુઠ્ઠી કહેતા હતા ને? ભાભી, ખોટી ચાલ રમનારને ખોટા ઠરાવવા બહુ મુશ્કેલ છે. ચૂપ. એક તો ચોરી અને ઉપરથી શિરચોરી. દીપક, દીપક બેટા, બેટા નક્કી આમાં કઈ ભેદ લાગે છે. તું તારા સગા ભાઈને ચોર કહે છે? ચોરી પકડાયા બાદ શું ને દેવતા માનું? માં, તમે બધા અહીંયા આવ્યા ત્યાર પછી મારો એક દિવસ પણ શાંતિથી નથી ગયો. આજ સુધી તો મુગે મોએ મેં બધું સહન કરી લીધું, પણ હવે આ ચોરી કેમ સાખું? અને મને ખાતરી છે બેટા કે મારો અમર ચોરી કરે જ નહીં. અરે બાપના થોડા લક્ષણ દીકરામાં તો ઉતરે જ ને. ભાભી, અમર! મોટા ભાઈ, આ હાથ સાસુજીની ચેકબુક સહી કરવા માટે સલામત રહેવા દો, નહીં તો ખેડવી નાખવો પડશે. નાલાયક ચોટા. બેટા અમર, જે તમાચો તે તારા ગાલ પર પડતા રોક્યો એ મારા દિલ પર પડી ચૂક્યો છે. હવે આપણે અહીં નથી રહેવું બેટા. ચાલ દીપક, લેટ ધેમ ગો ટુ હેલ. દીપક બેટા, આના ઓછા પણ કેવા એકલ પેટા હોય છે. એને આપણા સિવાય બીજું કોઈ ઘર મળતું જ નથી. હિમ્મત રાખ બેટા, હિમ્મત રાખ. ચાલો અમર, આપણે સામાન બાંધીએ. ચાલો બેટા, ચલો. ચાલો. ચિંટુ, કાકા તમે ના જાઓ, મને તો આગળ નહીં ગમે. હું તને મળવા આવીશ બેટા, હું તને મળવા આવીશ. હા દીકરા, અમે બધા તને મળવા આવશું. હો, હા, અમે જરૂર આવશું તને મળવા. માજી, પહેલું ચલો માફ કરજો. આ દુનિયા હાચકલા કરતા આચકલાની વધારે છે બા. અને મારા લાયક કઈક કામકાજ હોય તો જરૂર કહેજો. ભગવાન તને સુખી રાખે ભાઈ. લે, લે ભીઓ લે. કાકા નહીં જાઓ, કાકા
જા બેટા જા. ચલ બા. આવ. અહીંયા બેસ. અહીંયા બેસ. બેટા અમર, હવે આજાણા શહેરમાં ક્યાં સુધી ભટક્યા કરશું? એના કરતા તો ગામ પાછા ચાલ્યા જઈએ. હવે આપણા અંજળ અહીં ખૂટી ગયા છે બેટા. નહીં માં, મને સાબરમતીના જલના સોગંદ. હવે અંજલ અહીં જ રણવું છે. મારા મોટા ભાઈને બતાવી આપવું છે નસીબ મહાન છે કે મહેનત. હા ભાઈ, આપણે બંને કામ કરીશું, પણ ઓળખાણ વગર કામ કોણ આપશે તમને? માં, જેની નિયત સાફ હોય તેને બરકત સામેથી શોધતી આવે છે. ફિકર ન કર. માલા, તું મારું ધ્યાન રાખજે. હા, હું રોજની ખોજમાં જાઉં છું. ભાઈ, કઈ ઘરકામ હોય તો મારા માટે ગોતતો આવજે. હા, ભલે ભલે. રામ રામ માજી. હે રામ રામ બેન. કોણ છો તમે? હું દર્શન કરવા આવી હતી, પણ જરામ તમારી વાતો સાંભળીને થયું કે તમને મદદ કરું તો સારું. હેલે બેન, છોકરી તું ઘરકામ કરીશ? હા હા, તો ચાલ મારી સાથે, મારા શેઠાણીનું ઘર જોઈ લે. હા ચાલો. ના માજી, તમે હમણાં અહીં જ બેસ. હા માં, તું અહીં જ બેસ. હું નોકરી પાકી કરીને હમણાં આવું છું. કઈ ચિંતા નહીં કરતી. હા હા, પણ વેલા આવજો. હા 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 માં. માલિક શિકાર હાજર છે. આહા, ગુડ, વેરી ગુડ, વેરી ચાર્મિંગ. તાકાતના હાથમાં છોકરી, મફતના હાથમાંથી કોઈ છટકી શકતું નથી. લઈ જાઓ આ છોકરીને, રાતે મુંબઈ રવાના કરી દેશું. લઈ જાઓ. હજી માલા ના આવે. શું થયું હશે? હેલો હેલો હેલો, કોણ? ચંપાભાઈ? અરે તમારો જૂનો ખાદેમ માફત. હા હા, એક નવું પંખી પતાયું છે. અરે બેહદ સુંદર, મુંબઈના બજારની રોનક બની રહેશે. રોનક. હા હા, ઓછામાં ઓછા 15,000. ના 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 ના, એક પૈસો કમ નહીં. ઠીક છે, અરે રાતે મોકલી દેશું. ભલે ભલે ભલે. માલા હજી સુધી ના આવે. અમર પણ ના આવ્યો. ક્યાં ગયા હશે? મોડું થઈ ગયું છે. અરે અરે, કોઈ છે કે અહીં? કોઈ છે? કોઈ નથી. હવે હું આંધળી ક્યાં જાઉં? ક્યાં શોધવા બંને? અમર, શું થયું? માલા ક્યાં છે? હું પણ ક્યારની એની જ ચિંતા કરું છું. સવારથી ગઈ છે, હજી સુધી નથી આવી બેટા. સવારની ગઈ છે? હા. ક્યાં? કોઈ એક દયાળુ ચડાતી બાઈ આવી હતી, કામ અપાવું છું એમ કરીને લઈ ગઈ. લોભમાં જવા તો દીધી બેટા, પણ હવે મને ચિંતા થાય છે. અરે માં, તેને એકલી શા માટે જવા દીધી? પણ એક જ કલાકમાં આવું છે એમ કરીને ગઈ હતી બેટા. અત્યારે રાત પડવાઈ માં, રાત પડવાઈ. ભગવાન, માલાને જો કઈ થઈ ગયું તો હું શું મોં બતાવીશ? અમ્મા, એ કરને ક્યાં શોધશું માલાને? ચાલ ને ક્યાંક શોધી. ચાલ માં, ચાલ તપાસ કરીએ. હા ચાલ. સામાન અચ્છે પૂછ. ચાલ માં. ચાલો તાર જગલા. હાલ હાલ. એ વિકલા, ધ્યાન રાખજે જરા, અમે ચા પાણી કરીને આવીએ છીએ. છોકરી ભાગી. ચાલ ચાલ.
મને બચાવો કાકા, પેલા ગુંડાઓ મને ઉપાડી જવા માંગે છે, મને બચાવો કાકા. અરે તારી તો હદ તેરી કી, મારા ભાગી ગયા. ગભરાઈશ માં દીકરી, માની લેજે કે તું તારા બાપ ની હારે છે. લે હાલ તારે ઘરે પહોંચાડી દઉં. માં, ભાઈ, માલાનો અવાજ. અમર, જો તો, જો માલા ક્યાં છે? ચાલ, મને લઈ ચાલ. માલા માં, શું થયું બેટા? શું થયું? પેલી બાઈ બદમાશ નીકળી. એ લોકો મને વેચી નાખવા માંગતા હતા. માં, પછી? અરે પાડ માનવા રિક્ષાવાળા કાકાનો કે જીવના જોખમે મને બચાવી લીધી. ભગવાન એમનું ભલું કરે. બંધુ કાકા, આપણી વચ્ચે કોઈ લેણા દેણી લાગે છે. તમે આ બીજો ઉપકાર કર્યો અમારા ઉપર. અરે ભાઈ, તું પાડ માન ઈશ્વર નો કે તો કસોટી કરે પણ કસાઈ નથી થતો. પણ હવે મને એ કહે કે તમે કરવા શું ધાર્યું છે?